મિત્રો ઘણા બધા વિડીયો જોયા અને બધું ઘણું વિચાર્યું પછી એવો વિચાર થયો કે ભાઈ ગરમી અત્યારે હાલ આપણે 45 ડિગ્રી ને 45 ડિગ્રીના પાર પણ પહોંચવા જઈ રહી છે. તો વાતાવરણમાં ખરેખર આટલો બદલાવ આવ્યો કેમ? ખરેખર આટલું વાતાવરણ બદલાયું કેમ? આના માટે જવાબદાર કોણ? તો આપણે જ છીએ. આપણે, તમે અને હું બધાએ આપણા ઘણા બધા વૃક્ષો જે આપણા આસપાસ લીલોતરી હતી તો વૃક્ષોને આપણે ભાઈ કાપી નાખ્યા, બરોબર. એના બદલામાં આપણા પ્રકૃતિને આપ્યું શું? તો બીજું કોઈ નવું વૃક્ષ વાવ્યું? ના. તો બીજા કોઈ વૃક્ષો તમે વવડાવ્યા? ના. તો પછી આટલી બધી ગરમી જે અત્યારે હાલ ટેમ્પરેચર વધી રહ્યું છે, સ્વાભાવિક છે, વધવાનું જ છે અને હજુ પણ વધશે. જો આપણે નવા વૃક્ષો ના વાવ્યા અને આપણા પર્યાવરણનું જતન ના કર્યું તો અત્યારે હાલ આપણે જે ઘરે બેસીને આપણા ગામડામાં થોડી વાર આમ 2-5 મિનિટ આમ હાશકારો ખાઈએ છે ને, એ હાશકારો પણ નહીં મળે આપણને. કેમ કે ઘરમાં પણ બેસવાની તમને ઈચ્છા નહીં થાય કે પછી બહાર તો તમે કઈ રીતે બેસશો? વૃક્ષનો છાંયો નહીં હોય તો બહાર બેસશો કઈ રીતે? ક્યાં બેસશો? આટલી 45 ડિગ્રી ગરમીમાં ખેતર વચ્ચે બેસશો એ ઘરના ઉપર અગાસી ઉપર બેસશો? ખાસ મારે કંઈ મોટી મોટી વાતો નથી કરવી કે મોટા મોટા ગપ્પા પણ નથી મારવા કે ભાષણ પણ નથી આપવા. મારું એવું એટલું જ કહેવું છે કે આપણે બધાએ વૃક્ષોનું જતન કરીએ, નવા વૃક્ષો વાવીએ અને વવડાવીએ. બસ એ જ વિનંતી. જો વૃક્ષનો છાંયડો હશે તો છાંયડામાં બેસીશું, અને વૃક્ષનો છાંયડો ઘર હશે તો ઘરમાં પણ ઠંડક રહેશે અને તમને બધાને પણ ગમશે. અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં ઘણું એવું ચાલી રહ્યું છે કે જન્મદિવસ હોય તો બહુ મોટો ધામધૂમથી ખર્ચો કરવામાં આવે અને બહુ બધું હોબાળો કરવામાં આવે અને બહુ બધો ખર્ચો કરવામાં આવે છે, બરોબર. પાર્ટીઓ કરવામાં આવે ને આમ તેમ બધું. એના કરતાં કંઈક એવું આપણે કરી શકીએ કે આપણો જન્મદિવસ હોય ત્યારે આપણે ખાલી એક વૃક્ષ વાવીએ, આપણે પોતે વાવીએ. જેનો જન્મદિવસ હોય પોતે એક વૃક્ષ વાવે. વર્ષમાં એક વૃક્ષ તો વવાય ને, બહુ વધારે કાંઈ મોટા ઢગલોબંધ વૃક્ષો વાવવાની જરૂર નથી. એક વૃક્ષ તો વવાય ને, અને એનું પછી જતન કરવાનું, જેથી પર્યાવરણમાં આપણે કંઈક નાનું એવું યોગદાન આપી શકીએ. તો મિત્રો આવો આપણે બધા મળીને સાથે, વધારે નહીં તો ખાલી એક નાનકડું વૃક્ષ વાવીએ અને વવડાવીએ, જેથી આવનારા સમયમાં ઉનાળાની ગરમીમાં થોડી આપણને રાહત મળી શકે. તો આવો બધા મળીને વૃક્ષો વાવીએ. અને અત્યારે હાલ તો હવે ઉનાળો પૂરો થઈ ગયો છે અને ચોમાસાની સિઝન પણ શુભ શરૂઆત થઈ ગઈ છે. મેઘરાજાએ થોડી ઘણી મહેર કરી દીધી છે આપણા ઉપર. તો આપણે પણ આપણા પર્યાવરણ માટે, આપણા પોતાના માટે એક વૃક્ષ તો વાવીએ. એ જ વિનંતી, એ જ આશા. જય હિન્દ, જય ભારત.